કયો છે? R2 છે. તો Q1 માટે થતું કાર્ય એને આપણે લખીશું Q1 V of R1 થાય અને Q2 માટે થતું કાર્ય શું લખાશે? Q2 V of R2 થશે. પણ આ બંને જે છે એ કોને કારણે થયા છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. બરાબર, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં થતું કાર્ય છે. દાખલા તરીકે આને તમે ઇક્વેશન 1 આપો, આને ઇક્વેશન નંબર 2 આપો. ચલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? કોઈ કન્ફ્યુઝન? ઓકે ઓકે. હવે તમને હું વાઘના દ્રષ્ટિકોણથી કહું કે અહીંયા આગળ એક વાઘ અહીંયા આગળ આવ્યો, એક વાઘ અહીંયા આગળ આવ્યો ને એક વાઘ અહીંયા આગળ ઓલરેડી હતો. તો ત્રણે ત્રણ વાઘ એકબીજાના દુશ્મન જ દોષ નથી હોય, અહીંયા આગળ કોઈ દોસ્તી નથી કે કોઈ એના હસબન્ડ વાઈફ કે એવા કોઈ રિલેશન નહીં, કઈ કે એના ભાઈ બહેન કોઈ રિલેશન નહીં. એક વાઘ અહીંયા આગળ આવ્યો, ખતરનાક વ્યક્તિ, એ પણ એક ખતરનાક વ્યક્તિ અહીંયા આવ્યો છે ને એક ખતરનાક વ્યક્તિ અહીં છે. તો આ બે વચ્ચે પણ અથડામણ થવાની. તો શું આ બે વચ્ચે પણ અથડામણ તો થાય જ ને? સમજ પડે છે ને? આ બે વચ્ચે અહીંયા આગળ અહીં એક બીજો વાઘ હતો તો આ બે વચ્ચે અથડામણ થઈ, આ બે વચ્ચે અથડામણ થઈ, મેં અહીં આગળ તમને લખીને સમજાય કે આ વાઘ છે, આ બે વચ્ચેની અથડામણ થઈ, આ બે વચ્ચેની અથડામણ થઈ. તો શું આ બે વચ્ચે પણ અથડામણ થાય? આને પણ અનંત અંતરેથી લાયેલા છે, એ બંને વચ્ચે કોઈ રિલેશન તો હતું જ નહીં. તો એ સંજોગોમાં અથવા તો તમે કહી શકો કે આની અસર હેઠળ આ કાર્ય થયું, આની અસર હેઠળ આ કાર્ય થયું અહીંયા આગળ, બરાબર. પણ હવે આ બે વચ્ચે પણ અસર થવાની, આનું ક્ષેત્ર આની અસર પર અસર કરશે. તો અહીંયા આગળ તમે લખી શકો છો કે પહેલો Q1 આવ્યો તો Q1 ના વિદ્યુત ક્ષેત્રને લીધે Q2 ને R12 અંતરે રાખવામાં આવે ત્યારે થતું કાર્ય, બરાબર, એ થશે કે Q1 Q2 અપોન બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. હું ધ્યાન રાખજો, હું આ સ્થાન સદિશની વાત નથી કરતો કે આ સ્થાન સદિશની વાત નહીં કરતો. હવે આ બે સ્થાન સદિશની વાત કરું તો આ અંતર જે થયું એ અંતરને આપણે લખીએ છીએ R12. ધેરફોર તમારું જે કાર્ય થશે અહીંયા આગળ W3 આપી દો નામ એને. આ W1 છે, આ W2 છે, તો આ W3 બરાબર શું લખાશે? તો કે Q1 Q2 અપોન R12. આને ઇક્વેશન નંબર 3 આપો. બોલો કોઈ ડાઉટ આમાં? કોઈ કન્ફ્યુઝન? ઓકે ચલો. તેથી કુલ કાર્ય અહીંથી આ ભાગ છે, તેથી કુલ કાર્ય W બરાબર W1 પ્લસ W2 પ્લસ W3. ચલો W1 બરાબર તમે લખશો Q1 V of R1 પ્લસ Q2 V of R2 અને પ્લસ K Q1 Q2 અપોન R12. આ તમારું કાર્યનું સૂત્ર થયું. કયા સંજોગોની? આ જ એની સ્થિતિ ઉર્જા થઈ, બરાબર, બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા. પણ ક્યારે? આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ. આ શું બતાવે છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુતભારોની સ્થિતિ ઉર્જા. આ સમજો, પહેલો જે મેં તમને દાખલો કરાયેલો હતો એ દાખલાની અંદર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું નહીં. એ વિદ્યુતભાર વારા ફરતી લાવતા. પહેલા વિદ્યુતભાર માટે કાર્ય નહોતું થયું, પણ બીજો વિદ્યુતભાર આવ્યો ત્યારે પહેલા વિદ્યુતભારના ક્ષેત્રની અસર હેઠળ આવતો હતો, બરાબર. આ જે કઈ દાખલા આપણે કર્યા એ વિદ્યુતભારોની અસર હેઠળના વિદ્યુત ક્ષેત્રના લીધે કર્યા. પણ હવે તમે જે ભણવાના છો એની અંદર જયારે તમને એમ પૂછે કે ભાઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ કાર્ય ગણો તો તમારે આ સૂત્ર વાપરવું પડે. પેલું એકલું સૂત્ર ના આવે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર 0 કરતો તો આ બે 0 થઈ જાય. તો બે વિદ્યુતભાર તંત્રની સ્થિતિ ઉર્જા શું થાય? કે Q1 Q2 અપોન R12 લઈ લો. બોલો સમજ પડે છે ને? માનસી, પરિણા? ઓકે ચલો. આ બધી વસ્તુ છે ને ક્રિટિકલ વસ્તુ છે. જૂના સિલેબસની અંદર આ બધી વસ્તુ નથી. આ નવા સિલેબસ પ્રમાણે આવી છે અને નવી સ્થિતિ ઉર્જાઓ છે બધી. અને આ નવા સિલેબસ તમારા જે NCERT નો સિલેબસ છે એના અનુસંધાનમાં છે. એ કોઈ જૂની ચોપડી, જૂની ગાઈડ તમારા હાથમાં આવતી હોય તો એ પ્રમાણે ના લો છો, બરાબર. અને ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરજો અને સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર. ચલો, આ ત્રીજી વસ્તુ જે આવે છે એ પહેલા એક દાખલો આવે છે, એ આપણે દાખલો કરી લઈએ પહેલા, બરાબર. ત્રીજી મારે તમને સમજાવવાની છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજર હોય ત્યારે
વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા. તો પછી આપણે ડાયપોલની પણ સ્થિતિ ઉર્જા આપણે ગણવાના છે. બરાબર? ચલો ક્લિયર? તો ચલો પહેલા આપણે એક દાખલો આવે છે આઈ થિંક એ દાખલો આપણે જોઈ લઈએ. આ એક દાખલો છે જુઓ. છેલ્લું સૂત્ર છે ને 2.29 છે એના પછીનો દાખલો આપેલો છે 2.5. અને જેટલા બેઠેલા છે મહેરબાની કરીને હું તમને કહું તમે ભાઈ લેસન કરવાનું રાખજો. એક દિવસ બે દિવસ લેટ કરીને મને લેસન તો આપજો જ, કારણ કે આ 12 છે, 12મું સાયન્સ છે અને 12મા સાયન્સમાં આપણું કામ જોરદાર રીતે ચાલી રહ્યું છે. તમે સેકન્ડ ચેપ્ટરમાં ઘૂસી ગયા છો. હવે વસ્તુ વિચારજો, તમારી તૈયારી હોવી જોઈએ, અધરવાઇઝ પ્રોબ્લેમ થશે. ચલો થોડીક લાઇટની જરૂર પડશે. બરાબર? ચલો અહીં ધ્યાન આપી દો. દાખલા નંબર 2.5. બરાબર? ઉદાહરણ 2.5. અહીંયા આગળ તમને એવું કીધું છે કે -9 સેન્ટીમીટર 0 આ સેન્ટીમીટર છે અને 0 સ્થાને રહેલા વિદ્યુતભાર આની પર રહેલો છે કેટલો 7 માઇક્રોકુલમ છે અહીંયા આગળ, અને આ બીજો રહેલો છે -2 માઇક્રોકુલમ. તો તમારે સ્થિતિ ઉર્જા બાહ્ય ક્ષેત્ર સિવાય ક્ષેત્ર વિના શું શોધવાની છે? સ્થિતિ ઉર્જા. ચલો મારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય તો આ ટર્મ 0 થઈ જાય, આ ટર્મ 0 થઈ જાય. માટે સ્થિતિ ઉર્જા W બરાબર U. U બરાબર W થાય તો ખ્યાલ છે ને દરેકને? હેલો, U બરાબર W લઈએ છે, ખબર છે ને? કાર્ય બરાબર જ સ્થિતિ ઉર્જા. હેલો, ખ્યાલ છે ને? તો ઓકે ચલો. તો અહીંયા આગળ આ 0 થઈ જાય બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ. આ બંને 0 ટર્મ થઈ ગઈ તો આપણું સૂત્ર થઈ જાય K Q1 Q2 upon R12. બરાબર? હવે અહીંયા આગળ તમને જુઓ આ જે સિચ્યુએશન આપેલી છે એ સિચ્યુએશન પ્રમાણે પેલું તમે તમારા માઇન્ડથી, ભલે દાખલો એકદમ ઈઝી છે, ધીસ ઇઝ નથિંગ, એકદમ નોર્મલ દાખલો છે, પણ એને સમજાવવા માટે અથવા તો સમજવા માટે પેલું તમે એની ફિગર આઉટ કરો. એની ફિગર કેવી છે એ વિચારો. તો તમે 3 ડાયમેન્શન આ રીતે દોરી દો. બરાબર? આ x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ. બરાબર? ચલો આને x લઈ લો કારણ કે પેલું કમ્ફર્ટેબલ રહે. x અક્ષ, y અક્ષ અને z અક્ષ. 11મા ધોરણમાં મેં તમને શીખવાડ્યું છે કે હંમેશા એન્ટી ક્લોક વાઇઝ જવાનું આ રીતે. બરાબર? ક્લોક વાઇઝ નહીં જવાનું. હવે અહીંયા આગળ કોઈક 9 સેન્ટીમીટર છે અને આ બાજુ -9 સેન્ટીમીટર છે. બરાબર? આ અંતર તમારું 9 સેન્ટીમીટર થઈ ગયું. બાકીની બે ટર્મ 0 છે, x અને y. એનો મતલબ કે તમે x અક્ષ પર છો. આ વિદ્યુતભાર તમને આપે છે 7 માઇક્રોકુલમ છે, આ તમારી જોડે -2 માઇક્રોકુલમ છે. ચલો તો આ બંને વચ્ચેનું મારે અંતર શોધવાનું છે. ક્લિયર? કોઈ કન્ફ્યુઝન? ચલો R2 - R1 તમે કરી શકો છો R12 માટે, અથવા તો R1 - R2 કરો તો R12 માનાંક બરાબર, અથવા તો R12 બરાબર. તો શું લખશો? R1 - R2 કરશો તમે. R1 બરાબર તમારી જોડે શું છે? -9 સેન્ટીમીટર 0 -9 સેન્ટીમીટર 0 ધેરફોર અહીંયા આગળથી તમે જોઈ શકો છો કે -18 સેન્ટીમીટર આવ્યું R12 સદીશ. ધેરફોર આ 0 થઈ જશે તો ખ્યાલ છે ને તમને? હલો, આનું આની જોડે બાદબાકી કરી દેવાની છે. બરાબર? સીધી. બરાબર? બીજું કશું આપણે કરવાનું નથી. બાકી તો અહીંયા આગળ 0 જ થાય. આ x જોડે x ને y જોડે y. યાદ છે ને? આ સદીશ છે ભાઈ. યાદ આવ્યું કઈ? સદીશની બાદબાકી. માનવ માનસી બધું ભૂલ્યા નથી ને? ચલો સદીશમાંથી x માંથી x જ જાય, y માંથી y જ જાય અને z માંથી z જ જાય. આ વસ્તુ યાદ રાખજો. અને આનો માનાંક જ્યારે તમે લો છો તો અહીંયા આગળ થઈ જશે તમારી જોડે 18 સેન્ટીમીટર પોઝિટિવ. અને આમ પણ લખી શકું 18 ગુણ્યા 10⁻² મીટર. ધેરફોર તમે આમ પણ લખી શકો છો. હા લખી લો, ચલો આટલું જ લખી દો. બરાબર? ચલો હવે સૂત્ર તમારું શું થાય? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિના સ્થિતિ ઉર્જા શું લખાશે? U ઇઝ ઇક્વલ ટુ U1 લઈ લો. ચલો તો શું થશે? K Q1 Q2 upon R12. K બરાબર તો 9 × 10⁹. આના આવડે સાયન્સમાં ના રહેવાય આપણાથી. ચલો બીજો છે તમારી જોડે 7 × 10⁻⁶.
ને -2 ઇન્ટુ 10⁻⁶. ક્લિયર આટલી વસ્તુ? ચલો તો અહીંયા આગળ થઈ જશે હવે તમારી જોડે નીચે 18 ગુણ્યા 10⁻². ચલો અહીંયા આગળ 2 આવી જશે, આ 2 તમારા કટ થઈ જશે, તો અહીંયા આગળ તમારી જોડે આવશે -7 ઇન્ટુ આ 6 દુની 12 તો 9 -12 આ +2. તો અહીંયા આગળ 2 અહીંયા આગળથી ઉડાડો એટલે 10 થઈ, -10 એટલે અહીંયા આગળ રહેશે -1 અને તમારો જવાબ આવશે -0.7 જૂલ. ચલો આયો જવાબ પહેલો આ U1. બોલો. ઓકે ચલો હવે બીજો પ્રશ્ન આપણી જોડે. બીજો શું કહે છે? આ બે વિદ્યુતભારોને એકબીજાથી અનંત અંતરે છૂટા પાડવાનું કાર્ય, બરાબર, અનંત અંતરે. હવે આ બે વિદ્યુતભાર છે, આ વિદ્યુતભારને હવે હું અહીંયા આગળથી માની લો કે અનંત અંતરે લઈ જઉં છું. આ બંને વચ્ચેનું અંતર કયું કરવું છે મારે? ઇન્ફાઇનાઇટ અંતરે લઈ જવા છે. કયા અંતરે લઈ જાવ છે? ઇન્ફાઇનાઇટ અંતરે. હવે ઇન્ફાઇનાઇટ અંતરે તમે મને કહો સ્થિતિ ઉર્જા શું થાય? ઇન્ફાઇનાઇટ અંતરે સ્થિતિ ઉર્જા શું થાય છે? પહેલી સ્થિતિ ઉર્જા તમારી જોડે U1 આવી, હા અહીં લખાશે -0.7 જૂલ હતી, અને U2 બરાબર તમે લખશો ઇન્ફાઇનાઇટ અંતરે, બરાબર, અનંત અંતરે, અનંત અંતરે સ્થિતિ ઉર્જા બરાબર 0 જૂલ, બરાબર. માટે ડેલ્ટા યુ, કારણ કે તફાવતનું મહત્વ છે, તો અંતિમમાંથી તમે પ્રારંભિક બાદ કરશો, યાદ છે ને? પાછું લખવા દો 11 માનું. અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા, બરાબર. ચલો ઇઝ ઇક્વલ ટુ અંતિમ બરાબર તમારી થશે U2 માઇનસ U1. U2 બરાબર શું છે? તો 0 -0.7 માઇનસ પ્લસ, that means 0.7 જૂલ. આ બીજાનો જવાબ આટલો આવ્યો. હેલો, ખ્યાલ પડ્યો? કોઈ કન્ફ્યુઝન આમાં? કોઈ ડાઉટ? ચલો વેરી ગુડ. હવે તમારે ત્રીજો પ્રશ્ન જે છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ છે, અને એ બાહ્ય ક્ષેત્ર તમને આપેલું છે. ત્રીજા પ્રશ્નની અંદર તમને બાહ્ય ક્ષેત્ર કેટલું આપેલું છે એ જુઓ. બાહ્ય ક્ષેત્ર U1 બરાબર તમારી જોડે છે -0.7 જૂલ, બરાબર, અને ડેલ્ટા યુ તમારો જે આવ્યો એ 0.7 જૂલ, બરાબર. હવે ત્રીજો પ્રશ્ન તમારે સોલ્વ કરવો છે. એની અંદર તમને આપેલું છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણને E બરાબર આ સૂત્ર આપેલું છે. E બરાબર છે A into 1/r², બરાબર, ન્યૂટન પર કુલમ, બરાબર, મૂકવામાં આવે છે, જ્યાં A બરાબર એની વેલ્યુ તમને આપેલી છે. એની વેલ્યુ આપી છે 9 × 10⁵, 9 × 10⁵ ન્યૂટન પર કુલમ. હવે અહીંયા આગળ કોઈ તંત્ર મૂકી દીધું, વિદ્યુત ક્ષેત્ર. એ કેટલું છે વિદ્યુત ક્ષેત્ર? આટલું અહીં વિદ્યુત ક્ષેત્ર અહીં બહારથી મૂકી દીધું. તો હવે એ સંજોગોની અંદર આપણે કાર્ય શોધવું છે. તો કાર્યનું સૂત્ર ફરી પાછું આવે. આ વખતે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અઠાઈ લેવાનું. ખ્યાલ આવ્યો? હેલો, ખબર પડી ને? માનસી, પરીના, નથી આવતો અવાજ? હેલો, મિતુલ, હર્ષ, ખબર પડી ને તમને શું કીધું એ? હેલો, માનવ, હા ચલો. હવે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાયા, અને કેટલું લાયા? આટલું લાયા, બરાબર. તો આની અસર હેઠળ જયારે આવે ત્યારે કાર્ય આ સૂત્ર મુજબ ગણાય. હવે આ સૂત્ર જયારે લખીએ આપણે અહીં લખીશું કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હોય ત્યારે થતું કાર્ય, જેને આપણે લખીએ છીએ W ડેશ લઈ લો, ઇઝ ઇક્વલ ટુ લખાશે શું? તો Q1 V of R1 પ્લસ Q2 અને V of R2 પ્લસ K Q1 Q2 અપોન R12. જો કે આ ઓલરેડી આપણી જોડે આ વેલ્યુ છે જ. કઈ વેલ્યુ છે? આ U, એ ઓલરેડી આપણી જોડે છે.
હવે આ બે વસ્તુ આપણે શોધવી છે. ક્લિયર? ચલો આ બે વસ્તુ શોધવા માટે શું કરીશું? ચલો આની અંદર હવે મૂલ્ય કયું વાપરીશું? હવે જુઓ અહીંયા આગળ આ જે સૂત્ર આવ્યું v નું, આ v નું સૂત્ર આવ્યું એ મારે અહીંયા આગળ શોધવું પડશે. પહેલા પેલું Q1 તો મારી જોડે છે, Q2 મારી જોડે છે અને આ વેલ્યુ મારી જોડે, તો VR1 અને VR2 શોધવું છે. તો મને આપેલું છે વિદ્યુત ક્ષેત્ર, તો E બરાબર આપણી જોડે વેલ્યુ શું છે? A/R² છે આપણી જોડે, આ છે જ. તો V બરાબર શું? ચલો કઈ રીતે લેવાય? તો આપણું એક સૂત્ર હતું V = ED. આ સૂત્ર છે, યાદ કરવા. ક્લિયર? તો આના પરથી D ની જગ્યાએ હું R લખી શકું. તો આના પરથી જો મારે V(R1) મારે લખવું હોય તો અહીં શું લખાશે? V(R1) બરાબર E * R1 લખાય. R1 એટલે અહીંયા R જ છે, તો અહીંયા આગળ આપણી જોડે સૂત્ર શું છે? A/R². તો અહીંયા આગળ તમે R જ લઈ લો છો કારણ કે બંને અંતર તો સરખા જ છે. તો એક R તમારો કેન્સલ આઉટ થશે, તો A/R થશે. તો V(R) બરાબર તમારી જોડે આ વેલ્યુ આવી. આટલી સમજ પડી તમને? ઓકે ચલો. તો અહીંયા આગળ હું ફરી લખું છું, ધ્યાન રાખજો. અહીં વિદ્યુત ક્ષેત્ર E બરાબર A/R² છે, માટે V(R) બરાબર E * R, A/R² * R, એક R કટ થયો, A/R થાય. માટે V આપણું સૂત્ર W = Q1 * A/R1 લખાશે, અથવા તો R પ્લસ Q2 A/R અને પ્લસ KQ1 Q2 R12. ચલો Q1 ની વેલ્યુ, Q1 છે કેટલું આપણી જોડે? 7 × 10⁻6. A બરાબર છે તમારી જોડે 9 × 10⁵. છેદની અંદર R બરાબર શું લેવાનું છે? R બરાબર અહીંયા આગળથી અંતર થશે તમારી જોડે 9. બરાબર? અંતર કેટલું થયું? તમારી જોડે 9 છે ને? જો 9 સેન્ટીમીટર છે. જો અહીંયા આગળથી આ 9 સેન્ટીમીટર, તો 9 સેન્ટીમીટર નું મીટરમાં ફેરવું એટલે 10⁻² લખાય. તો 9 × 10⁻² પ્લસ Q2 -2 × 10⁻6 A બરાબર A બરાબર છે 9 × 10⁵. છેદની અંદર R બરાબર લખાશે 9 × 10⁻². માઇનસ આનું મૂલ્ય આપણી જોડે છે જ, એ -0.7 જૂલ. ચલો આનું કેલ્ક્યુલેશન કરીએ તો 9 9 કેન્સલ આઉટ થશે, અહીં 5 એટલે 1 વધશે, આ ઉપર જશે એટલે અહીંયા આગળ થઈ જશે તમારી જોડે 70. પહેલું 70 આવશે, માઇનસ અહીં 9 9 કેન્સલ, આ બે ઉપર ગયા એટલે ફરી પાછા અહીં 20 રહેશે અને -0.7. તો આનો મતલબ થયો 50 - 0.7 જૂલ. ધેટ મીન્સ શું થયું? 49.03 જૂલ. આ રીતનું કંઈક આવશે તમારે, 3 જૂલ. બરાબર? 49.3 જૂલ. જોઈ લો. ખ્યાલ પડ્યો આ દાખલામાં? હલો? ઓકે ચલો. કોઈ કન્ફ્યુઝન હોય તો મને તમે પૂછી શકો છો. બોલો, છે કોઈ ડાઉટ? કોઈને પણ? હલો? આ સૂત્રને તમે બીજી રીતે લાવી શકો છો. આ સૂત્ર તમારે લાવવું હોય ને તો યાદ કરી લોજો કે dV/dr = E - E હતું. યાદ કરી લોજો. હું આને આમ પણ લખી શકું, dV = E × dr. બંને બાજુ સંકલન લેવું, ઇન્ટિગ્રેશન dV = E dr. બરાબર? હવે આનું સંકલન કરશો એટલે V = E × R આવી જશે. આ માઇનસ નિશાની અત્યારે આપણે અવગણીએ છીએ. આ V = E × R આવે. આ રીતે સમજ પડી? હલો? ખ્યાલ આવ્યો? કોઈ કન્ફ્યુઝન આમાં? ઓકે ચલો. તો આજે આટલું રાખીએ છીએ આપણે. બરાબર? કેટલા જણા હાજર હતા જોઈ લેવા દો મને. મોટાભાગના આઈને અંદર જતા રહે એવું લાગે છે. આજે કોઈ ગેરહાજર નથી ને? હે માનવ? કોઈ ગેરહાજર હોય એવું લાગ્યું ખરું આજે? કારણ કે વચ્ચે વચ્ચેથી આઈને જતા રહેતા હતા. ડિમ્પલ? ઓકે ચલો વાંધો નહીં, એક ગેરહાજર છે. ચલો ઓકે, મળીએ કાલે. બરાબર? ચલો ઓકે.